કયું ગામ? એટલે મારું ગામ જે હોય તારે ક્યાં મને પૂછવાની જરૂર છે? અરે હું તમને પૂછું છું, અમારા ગામમાં મેં તમને ક્યારે જોયા નથી ને, એટલે પૂછું ક્યાં ગામના છો? એમ નહીં, તારા ગામમાં જે આવે એના બધાનું તું હે ને સર્વે કરતો હઈશો કા? હવે તમને મેં ખાલી પૂછ્યું છું, એમાં આટલો દેખાડો શું કરો? એ ભાઈ તમારે મને પૂછાતું જ નથી કયું ગામ ને આમ તેમ. ઓળખતા હોય ને તો પૂછાય, ન ઓળખતા હોય તો કોઈ બાયું ન બોલાવાય. એમ નહીં નહીં, તમે અમારા ગામમાં કઈક ચોરી કરીને વહી જાવ તો? મોહણિયા કારમુખા, તને હું સોરના પેટની લાગુ છું? બોલો નહીં તો બોલતો નહીં કોઈ દી. લાગતા તો નથી, પણ મારે તમે અજાણ્યા છો ને એટલે પૂછું છું હો. આ તો બાઈ માણસ છો એટલે ઝાપટ ખાઈ લીધી. આ જગ્યાએ કોઈક જાણ હોત ને તો ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે તું. તારી હે ને જીભડી હે ને તારી ડાબલીમાં રાખી દે. હાથે તો રાખો ને બક્કું ભલે. તું હે ને જાતો હોય ને જવા દે, નહીતર હમણાં હે ને 181 માં ફોન કરું છું. તારે જ્યાં ફોન કરવો અહીંયા કરી દે. આ તો બોલતો નથી એટલે ડબડબ કરતી જા. સોરી, ભેગો થાજે, મને ગામમાં જાઉં છું બરોબર, ભેગો થાજે પછી તારી વાત. હવે તાર થાય નહીં, કરી લેજે જા. પૂછ્યું એમાં તો વાર ખાઈ ગઈ. જી આવી ને લઈ જાય પાયલી ફોન કરું. એ ક્યાં પહોંચી પાયલી? એ આ ભાઈ તારા ગામના પાદરમાં એન્ટર થઈ ગઈ છે, વાયલી જાઉં છું. હાલ હાલ તારી રાહ જોઈને બેઠી છું. હા લે જો, ફોન હોતી ઘરમાં કરી ગઈ જો. આને લે એલી ફોન સાહેબ મારા પૈસા કપાઈ ગઈ છે. હવે જાને કંજૂસના પેટની, તું તો આવીને આવી રહી. હા હે ભગવાન, એની તડકા બહુ પડે છો. હમણાં ઠંડુ બનાવું, કેમ લીંબુ શરબત બનાવું. એ લીંબુ શરબત પછી બનાવજે. હા હું તને શું કહું છું એટલી, હા બોલ. તે મને નતો ફોન કર્યો કે મારે દેરનો હક પણ કરવું છે. હા 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 તો એક ઠેકાણું ધ્યાનમાં છે ને, એટલે મેં કીધું હું પેલું જઈને જ વાત કરી આવું. એલી હારું કર્યું છે, કીધું માર દેર જો બહુ સારા છે હો. હે આ બહુ સુખી થાય છે. જો એટલી હા. અત્યારે ધ્યાન રાખવા જેવું છે. આ તો તારો તું મારી બેનપણી હા, અને હા. તારો દેર છે ને, એટલે હું ઘરમાં આમ બધું છે ને, ઘરમાં ને ઘરમાં એટલે વાતો કરું. અત્યારે હે ને બધા બેવડા જ છે, કોનો ભરોસો કરવો? તો પાયલી મારો દેર એટલો સારો છે ને, કામમાં હીરો છે. જો કામે 20-25 નું કામ કરે. ગામમાં એટલે ખોવાય એટલે બોલે નહીં, બાસે નહીં હો, મોઢામાં જીભ નહીં. ઘરે આવે ને તો ખાઈ પીને પછી એનું કામ કરે ને બસ બેઠા હોય. ઈ બહુ સારા છે ને, બધું કામ કરે. મને ઘરમાં કામ મદદ કરાવે હો. હે? ઈ છોકરી તારી ઉપાધિ નહીં. આ અમારે ચંપા રહી ને, હા. એ જો એકદમ સીધી ગરીબ ગાય જેવી. હે હા એટલે જો ભાઈ તું એની જેઠાણી થા. જો ભાઈ ફપીને રેજો બાપા. તને મારો સ્વભાવ નથી ખબર એટલે હજી. મને તો ભાઈ ખબર જ છે તો બાપા. પછી? આ તો આ કઈ નક્કી ન હોય, કઈ સ્વભાવ કરી જાતા ના હોય. ના નો ફરે તમ તારે ને મારા દેરનું તો તું આખું વિસીને દઈ દેજે. મારા દેર એટલા સારા છે ને, એટલા તાર હે ને હાલે તારા ઓલા ભીજાજી ને. એ હા તો એમ નહીં, આ તારો દેર કયો છે ક્યાં એમ કઉ છું. આવતા હશે ઈ કે ગામમાં કે કેતા હતા બિચારા કે હું કેરી ની લેતો આવું. ભાભી કે તમારે ખાવી છે ને? મેં સારું લે. છે મેં કે જોઈ લાવ ને, મેં કીધું એમ. આવ્યા છે માર ઘેર. હાય ઘણું જીવો લે. કેમ આવડું ફરી બેસી ગયા? ગરમી બહુ છે કા ભાભી? આ ગરમી છે, હમણાં લીંબુ શરબત બનાવું. આ કોણ છે? આ મારી બેનપણી છે, તમારા હગાઈની વાત હલાવી હતી. એ ઊભી રહે એટલી. હા આ રામદડા જેવો આ તારો દેર. હા માર દેર હે. કેવો હારો છે કાં? કેમ આમ બે મોઢા બગાડો છો? એટલે આ મહેમાન છે? હા મારી બેનપણી તમારા હગાઈની વાત હલાવી હતી. હું નથી કે આ તારો દેર છે. હા મારો દેર છે, હીરા જેવો જો. પણ કેમ આમ થાય છે બે જે પાસ લે? આ તારા દેર ને દીકરી દેવી એના કરતા તો કુવા કાંઠે ધક્કો મારી દેવો હારો. એલી આ કેમ આમ બોલેસ તું? પૂછ એને પૂછ. શું થયું? એટલે મને ખબર નહોતી ભાભી કે હા. આપણી ઘરે આ મહેમાન આવવાના છે હા ને મારી હગાઈની વાત લઈને આવવા. હું તો બાઈ ગયો આની. એ રસ્તામાં આ કારા મોઢાનો મારા હામો બાઈ જો કેવો. કામ હું હાટું થઈ બાઈ જા. પણ મેં તો ખાલી પૂછ્યું, મેં કીધું ક્યાં ગામના? હા બરાબર, તો મહિને બાજવા મારી એ. મને એને ઓલી નજરે પૂછ્યું, હા. પછી તો દે ના ધનાધન. બાપા ના હોય એવું કઈ નથી. આમ જો મેં તો એક ઉપાડીને ફડાકો ઝીકી દીધો જો આને, આ કારા મોઢારાને. મારી વાત મારે સાંભળો. હેને કઈ રોકાવા. મારી વાત સાંભળો. આમ તો જે હોય એ પતાવો. હા. મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગી લઉં. મને ખબર નહોતી તમે અહીંયા આવવાના છો. નકર તમારે બાજે બહુ કરી હો તમે તો, બહુ કરી. બે મોઢે વખાણ કર્યા ના લ્યા માર ખાઈને આવ્યા, બાજીને આવ્યા. પણ હવે મારી ભૂલ થઈ ગઈ. હવે બસ માફી તો માંગુ છું. તમે આ એક થપ્પડની વાત હલાવો ને. શું તું બે મોઢે વખાણ કરતી, ત્યાં વખાણ કરવા લાયક છે? આનું થોબડું તો જો, આમ તો જો પાકલ પપૈયા જેવું. ના ના મારે એકલ રહેવા દે. પણ આમ જો, આમ જો. જો, સાચા પડો, હા. શાંતિ રાખો. મારી ભૂલ થઈ ગઈ છે. બસ. હા. થઈ ગઈ. હવે કઈ થુઈ કઈ તો પછી ગરાતું નથી. જે હોય એ પતાવો ને. બતાવો એમ. જો આ મારી જવાબદારી કઈ છોકરીને થાય ને તો હા. હવે ફરતા
તમે જ્યાં હોય ને બધા હારે હવે મારી જિંદગીમાં કોઈ દી નો આમને જોવું તો કોઈ દી આમ રસ્તો બદલાઈ નહીં. કોઈ બાઈ આમ હાઈલી સાથે ગામની હોય કે પરચી હોય આમ આપણે હંસાઈ તો જવાનું. મારી કોઈ દી ફરિયાદ આવી નહીં. કોઈ દી નથી આવી. આ કોણ જાણે પહેલી વાર હું આને કોણ જાણે શીખે. એ તમારા ચેપ્ટર બેયના બંધ કરો અને હેને વાંદરો ગઈઢો થાય ને તે ગુલાટીયા મારતા ન ભૂલે. આયા દીકરી આય જે નથી આવી કાઈ નહીં નથી આવી ઘરે પણ જાઓ. પણ તું મારી બેનપણી છો એલી તું તો જો નાનપણ એ ભાભી હા ભગવાન થવું જ થાય બાકી વાંદરો નો કેતા હો. તારું ડાસુ જ પેલા વાંદરા તો જેવું છે. તારું ડાસું જો ને મારું ડાસુ તો હારું જ છે. આ પબ્લિક ને પૂછો ભાઈ કેજો કે મારું ડાસુ કેવું છે. હાલી હું માર્યો છો એ પબ્લિક ને ખબર છે તારું ડાસું કેવું છે. હાલે નીકળ કોણ ખોદા જેવો મારે અરે, દીકરી દેવી જ નથી. અરે પણ મારી આબરૂને દીધી તા આ જાવ હોય ને આવું ના ઉપર હવે તમારે હગાઈની વાત જ નથી કરવી છે. વાંદરો કે તો આપણે સાંભળી લેવું. સાંભળી લેવાય. કાલાવાર હક પર કરાવીને આ તો દબાણમાં રાખે. નીકળ નથી કરવું હક પર જા. એ તાનું મુંડો રે વાંદરા અને આને છે ને લીલ પહેરાવજે લીલ બરોબર લીલ માં તને વાંદરાની જાતની હું લઈ આવીશ. એ તેલ લેવા તું આવા ન પવાય. આપણે હું માફી માંગુ છું કે ભાઈ ધોબા ક્યાંય ગયો. મારી વાત સાંભળો હું માફી માંગુ મારી ભૂલ થઈ ગઈ તો એને સમજવું જોઈએ ને. પણ તમારે એમ કહેવાની જરૂર તો નથી. મેં હું કીધું એને કાલી થોડી નથી કહી દીધી એમ કીધું કે ક્યાં ગામના છો. હવે આખા ગામમાં તમારી ડોહી કહે ઈ પાયલી છે. બધે ક્યાંય નહીં થાવા દે. હવે જોઈજો તમે. હવે હુંય કાંઈ નહીં કરી શકું. મારા ગામ જ મેલ દેવું છે ગામમાં જ આ મેલ વાંઢા ફરો. વાંટા ફરો. હુંય જાઉં છું તો. તમારે અગાઉ તો મને કહેવાય ને કે મારી બેનપણી આવવાની છે. તો ગુઈડું તું ત્યાં બસ સ્ટેન્ડે જઈને ઊભા રહી ગયા વાટ જોઈને. મને ખબર હતી આ કારા મોઢારી આવશે તઈ હું બાજકણી. માન ચોખ્ખું દેખાડ્યું તું. હવે પૈણી લ્યો. માર ધોકો ક્યાંય જાય. ધોકો ગોતી આવું. ભાઈ કે નથી હવે એક તો ઓલી તો ગઈ છે બેકાર કોઈ પાછ ધોકા ગોતે. આવી ભાભીઓ ને બેનપણી હોય ને એટલે લગભગ તો આપણે વાંટી ના જ રહી.